હે કપડાં ધોવાનું, બારી ધોવીને, કચરો વાળવાનો, આ વાળવાનો. તાવ આવી જાય છે રાતે જ. રાત પડે તાવ આવે. ચા લઈ જા, ઊભી રે. ચલો અહીંયા ઓલમોસ્ટ તમારું કામ ફિનિશ થઈ ગયું છે. પાણીપુરીનો પ્રોગ્રામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. કઈ અવાજ આવે તમને? એ અવાજ એનો છે, અમારા ઘરમાં છે ને કામ ચાલુ છે. બહાર મેં કીધું હતું કે અમારા ઓસરીમાં છે ને ઉપર છાપરા નખાઈએ છીએ, તો એનું અત્યારે કામ ચાલુ છે. અને બા આવશે કાલે, પરમ દિવસ આવશે. અહીંયા મમ્મી નાસ્તો રેડી છે મારો. આ જો વઘારેલી રોટલી, અને હું કે સુરતમાં ગુલાબ પાપડી. ये तो वो लोग के सास नाखीन છે. बीजू के ने गुलाब साकळे के केस હા. સુરત વાળા તો ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જો કામ ચાલુ છે બધું. કિધર ગયે? આ જો આ પપ્પા ફરે જો અહીંયા. અહીંયા જો અહીંયા લગાવવાનું છે. હા જો પાઇપ બધી આવી ગઈ છે. આ કેમ લાઈટ ચાલુ છે? ચલો આની આ જોઈન્ટ છે એટલે હાલો. તો હું કરી લઉં હવે નાસ્તો, અને પછી આપણે મળીએ. કાલની ગેમ કેવી લાગી હતી કહેજો, અને બ્લોગ ના જોયું હોય તો જોઈ આવજો. કાલ ગેમ રમી હતી અને હસી હસીને તો આમ પેટમાં દુખી ગયું, એવી મજા આવી હતી. જો તો અહીંયા વિડીયો એડિટિંગ ચાલુ છે મારું, અને બહાર કેટલું કામ પૂરું કર્યું એ આપણે જોઈએ. ઓકે સી જો અહીંયા ડાળી કાઢવી ન કાઢવી, ધડ ધડાધડ ચાલુ છે. ચલો અહીંયા છાપરાની ફ્રેમ બની ગઈ છે જો, અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. બોલો બોલો, સ્ટ્રક્ચર થઈ ગયું રેડી. ફ્રેમ રેડી થઈ ગઈ ને? છાપું નાખવાનું ઉપર, પતરા લગાવવાના ખાલી. પતી ગયું. ઓકે આજે જ લગાવશે કે? પતરા આવી જાય તો આજે, પછી કાલે. ચલો તો ગાઈસ જમવાનું રેડી છે. જમવામાં શું છે આજે? મગનું શાક લાગે છે. જો ખબર પડી જાય. બીજું ઓકે પાપડ. સરસ. ચાલો. અને હર્ષિલને વર્ક ફ્રોમ હોમ અત્યાર સુધી હતું, પણ હવે વર્ક ફ્રોમ હોમ ફિનિશ થઈ ગયું છે. એટલે હવે હર્ષિલ તમને બ્લોગમાં બહુ ઓછો દેખાશે, કારણ કે સવારે 9 વાગે નીકળી જાય અને 8-9 વાગે આવે છે, કારણ કે હવે સેટેલાઇટ બાજુની ઓફિસ છે, તો નહીં દેખાય, બહુ ઓછો દેખાશે તમને. કાલે કદાચ ઘણા લોકો ઓબ્ઝર્વ કર્યું હશે કે કાલે જ્યારે ગેમ રમીને ત્યારે બી થાકેલો દેખાતો હતો. ઓકે, સો આજે બી તમને દેખાડીશ. થાકી જ ગયો હશે, કારણ કે છેલ્લા 1 વર્ષથી વર્ક ફ્રોમ હોમ જ કરતો હતો નહીં, એટલે જલસા હતા. પણ હવે જવું પડશે એટલે એને 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ થઈ ગયું. ચાલો અહીંયા જો કામ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે. પપ્પા જોવો તો ચા લઈ જા, ઊભી રે. ઉપર લેતી ત્યાં દઈ દે ને. હા, એક કામ કરું ઉપર ચલો અહીંયા ઓલમોસ્ટ તમારું કામ ફિનિશ થઈ ગયું છે. વધારે દે. જો હે કેમ પીતા જ હવાર વધારે પડી ગઈ. હું ચડું તો તૂટે નહીં ને? તૂટી જાય હું ચડું તો? તૂટી જ જાય ને. એ વળે છે. ચાની ચુસ્કી ઉપરના ગાડીમાં આની ઉપર પગ ન દેવાય, દબાઈ જાય. હજી ધોવાની જ વાતો કરે છે કે અમારે મસ્ત બારી મસ્ત ધોવા છે. બારી ધોવાઈ જાય પતરા ઉપર. કઈ કામ સિવાય કઈ વાત છે તારી પાસે?
હે કપડાં ધોવાનું, બારી ધોવીને, કચરો વાળવાનો, આ વાળવાનો, બીજું કાંઈ છે? આ પપ્પાને ઝાડવું કપાઈ ગયું. હા હજી કપાય. ઝાડ કપાઈ ગઈ જો. બીજો સ્ક્રૂ બટન વ્લોગમાં આગળ વધતા પહેલાં એક વાત મારે તમને કહેવી છે કે ઘણા બધા મને કહેતા હોય છે કે છે ને કે સ્કિનમાં આ રીતનો ઇસ્યુ થાય છે, આમ થાય છે, તેમ થાય છે, પણ શું કામ થાય? આપણે એનું ધ્યાન જ નથી રાખતા. ક્યાંક બહાર જઈએ, ધૂળ ચોટી જાય, ફેસ વોશ ના કરીએ ક્યારેય. હવે ઉનાળો આવી રહ્યો છે બરાબર, સનસ્ક્રીન તમે યુઝ કરો છો? સૂર્યનો તડકો સીધો આપણી ઉપર આવતો હોય, કેટલી આપણી સ્કિનને કેટલી ખરાબ કરી નાખે. એટલે સનસ્ક્રીન તો મસ્ટ યુઝ કરવું જ જોઈએ ઉનાળો હોય ત્યારે. અને તમને ખબર છે અમદાવાદમાં ને અમદાવાદ નહીં હોય તો બધા શહેરોમાં ગરમી એટલી જ પડે છે. અને આ વખતે મને લાગે છે કે અમદાવાદમાં 50 ડિગ્રી ઉપર થઈ જ જવાનું છે. એટલે સનસ્ક્રીન યુઝ કરો. હવે સનસ્ક્રીનનો છે ને એક જ પ્રોબ્લેમ છે, શું કે લગાવીએ ને એટલે ચીકણું ચીકણું હોય અને વ્હાઈટ વ્હાઈટ દેખાય, રીતસરનું વ્હાઈટ વ્હાઈટ બધું દેખાય. પણ ફાઇનલી એક એવી વસ્તુ મળી ગયું છે. સો મારી પાસે છે આ મામાઅર્થનું વિટામિન સી ડેઇલી ગ્લો સનસ્ક્રીન. બોલીશ નહીં, તમને અપ્લાય કરીને દેખાડી દઉં કે આ કેટલું સરસ છે. આ સનસ્ક્રીન છે તમને સૂર્યના કિરણથી બચાવે છે. વિટામિન સી છે જે તમારા સ્કિનને ગ્લો આપે છે. આમાં જે ટર્મરિક જે હળદર આવે એ તમારી જે બગડી ગયેલી સ્કિન હોય ને એને સાજી કરે અને પ્લસ એને વધારે ગ્લો આપે. સો બ્રાઇટની સાથે સાથે તમારું જે પ્રોટેક્શન છે ને સ્કિનની પ્રોટેક્શન એ બધું થઈ જાય. અને સૌથી સરસમાં સરસ વાત, આ જે સનસ્ક્રીન છે જે પેલું વ્હાઈટ વ્હાઈટ જે દેખાય ને, ક્યાંય જો દેખાય તમને ગાયબ ને, કોઈ જ નથી દેખાતું, એકદમ સોફ્ટ છે. સો એટલા માટે હવે મેં આ વાપરવાનું ચાલુ કરી દીધું છે મામાઅર્થનું સનસ્ક્રીન. આ SPF 50 અને PA4+ નું પ્રોટેક્શન આપે છે અને પ્રોટેક્શનની સાથે જ ગ્લો અને તમારી સ્કિનને બ્રાઇટ બનાવે છે. અને હા, મામાઅર્થનું આ જે ડેઇલી ગ્લો સનસ્ક્રીન છે એ મેડ સેફ સર્ટિફાઈડ છે. સો તમે ડેઇલી યુઝ કરી શકો છો, એકદમ સેફ છે. જો તમારે આ સનસ્ક્રીન ઓર્ડર કરવું છે તો તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા, પર્પલ કે પછી મામાઅર્થની વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પરથી તમે ઓર્ડર કરી શકો છો. અને યસ, સ્પેશિયલ મારા ફોલોઅર્સ માટે આ જે તમને કોડ આપી રહ્યો છું, મારો ડિસ્કાઉન્ટ કોડ છે. આ તમે મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન પર યુઝ કરજો, તમને 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દી ઓર્ડર કરો. ઉનાળો આવી રહ્યો છે, તમારી સ્કિનને બચાવો. બાકી યુઝ કરો ને એટલે કેવું લાગ્યું એ ફીડબેક કમેન્ટ્સમાં જરૂર આપજો, કારણ કે તમને પણ ખબર છે કે મામાઅર્થ જે આપણા કસ્ટમર્સના ફીડબેક હોય એના ઉપરથી એમનું જે પ્રોડક્ટ્સની બધી ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ કર્યા કરે છે. લાસ્ટમાં જે ઓનિયન શેમ્પૂ હતું એની પણ ક્વોલિટી સારી એવી ઇમ્પ્રૂવ કરી છે ફીડબેક પરથી. અને સાથે સાથે મામાઅર્થ એના રિસર્ચ અને ઇનોવેશન્સ કરીને એમની પ્રોડક્ટ્સ જેટલી પણ છે બધામાં કંઈક ને કંઈક ક્વોલિટી ઇમ્પ્રૂવ કર્યા કરે છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ગાઈઝ આ સનસ્ક્રીન મંગાવી લેજો. ફ્રેન્કલી કહું છું, બહુ સરસ છે. હું થયું હર્ષિલ? તાવ આવી જાય છે રાતે જ. રાત પડે તાવ આવે? હા, દિવસે નહીં આવતો. આ તો વેમ્પાયર જેવું થાય તને. વેમ્પાયર નહીં થઈ, રાત પડે એટલે જાગે, દિવસે બહાર ના નીકળી શકે. તો હાલો બહાર જો આપણું રેડી થઈ ગયું છે, જે સવારનું કામ ચાલતું હતું એ. ઓકે, સી ગાઈસ, જો પ્રોપર રેડી. ઓકે, અને અત્યારે છે પાણીપુરીનો પ્રોગ્રામ. કાલે કરવાનો હતો પણ કાલે મમ્મીને લોકો પોપકોર્ન એવું ખાધું ને થિયેટરમાં, તો પછી ભૂખ ફિનિશ થઈ ગઈ હતી. એટલે અહીંયા જો મસ્ત બધું રેડી કરી નાખ્યું છે મમ્મીએ. શાકભાજી લઈને આવી છે. ઓહો, રેડી નથી કરી. મને એમ કે આ મસાલો પડ્યો બટેકાનો, બોલ એટલે બધું રેડી કરી નાખ્યું છે. હજી તો બધું બાકી છે. ફોદીનો જો કેરી આવવા માંડી કાચી? આવી આજ હતી જ મેં લીધી. તારી હોય કટકી ખાવા થાય. ટમેટા, આદુ બધું જો શાકભાજી આવી ગયું છે અહીંયા. લવીને સાફ કરીને આવી, હવે બનાવવાનું છે. કોલ જ ના પડે જો. ખાહે થોડું. તું કેમ નાસ્તો કરીને આવ્યો કાંઈ? હે? ભૂખ લાગી હતી પેલાની સેન્ડવિચ ખાઈને આવ્યો. ઓકે, એકલો? હા, ઇન્કમ ટેક્સ વાળા વાસુ કાકાની તીખી પેલી. હા. મેં તો બહારનું ખાવાનું છોડી દીધું છે અને મારે ઇન્ફ્લુઅન્સર ટુર્નામેન્ટ છે તો એના માટે મારે થોડુંક
ફિટનેસ મારું જે છે ને એ વધારવાની છે, કારણ કે થાકી જાઉં છું. કોઈ નિકોલમાં કે આમ સારા ઝુંબા ક્લાસ હોય ને તો કહેજો. તો એક બે છે મને ખ્યાલ છે, પણ બીજે ક્યાંય હોય તો કમેન્ટમાં લખજો. મારે સ્ટાર્ટ કરવું છે. જીમ તો હું નહીં જઈ શકું, કારણ કે ટાઈમિંગ અને બહુ ઓલું છે. કદાચ ઝુંબા સારું કે મારું ચલો થોડું જે એક્સરસાઇઝ કરું એટલે ફિટનેસ આપણી વધી જાય. અને બહારનું ખાવાનું ધીરે ધીરે ઓછું કરું છું. હમણાં છે 2-3 દિવસથી કંઈ નહીં ખાધું. પરમ દિવસે ખાધું હતું, કાલ કંઈ નહીં ખાધું. નહીં, કાલે જ ખાધું હતું. નહીં, ફળફળી ખાધી હતી. હવે ઓછું કરી દેવું છે, બહુ ઓછું કરી દેવું છે, કારણ કે એનાથી જ છે ને મારું શરીર વધતું જાય છે અને જે એનર્જી હોય ને ડાઉન થતી જાય છે. એટલે કરવું પડે એમ છે ભાઈ. શિયાળો છે તો લડી લેવું પડશે. તો 8:30 થયા છે અને મમ્મી અત્યારે જાય છે પાછળ, અમારા મેરેજ છે તો ત્યાં ગીત ગાવા માટે. અને હર્ષિલને મજા નથી, તાવ જેવું છે, એટલે એ ઉપર જઈને આરામ કરે છે. તો અહીંયા હું અને પપ્પા બે છીએ. તો હાલો પપ્પાનો આજે આપણે સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર એ છે, પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. બધાએ હમણાં ઘણા ટાઈમથી સુવિચાર નહોતો આપ્યો, એટલે આજે સુવિચાર આપી દઉં છું. આજનો સુવિચાર એ છે કે ક્યારેક અવાજની મધુરતા સાંભળવા અને સમજવા માટે પાયલ થવું પડે છે. એવી જ રીતે હૃદયની વેદનાઓ ક્યારેક સમજવા અને સાંભળવા માટે ઘાયલ થવું પડે છે. સમજ્યો? વાહ, તો શાયર બની ગયા પપ્પા. શાયરી કહી દીધી. શાયરી અને સુવિચાર બે છે આ. એટલે હૃદયની ક્યારેક વેદનાઓ હોય કોઈના, તો એને સમજવા માટે આપણે ખુદને પછી ઘાયલ થવું પડે છે. સાચું સાચું. અને અહીંયા તો ઘાયલો નાખી મહેફિલ બેઠી છે. જોવાવાળામાંથી ઘણા બધા ઘાયલ હશે જ. આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે ઘાયલનો. ઓકે, ચાલો સુવિચાર કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને આજનો બ્લોગ આપણે નાનો છે તો આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ, કારણ કે ઘરે બીજું કોઈ છે નહીં. તો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. યાર સબસ્ક્રાઈબર છે ને હમણાં વધતા નથી. તો ગાઈઝ પ્લીઝ, વિડીયો છે ખબર નહીં ચેનલમાં કંઈક ઇસ્યુ હશે કે શું હશે, તો વિડીયો છે ને પ્લીઝ શેર કરો તમારા વોટ્સઅપમાં, તમારા ફ્રેન્ડ્સ સાથે, રિલેટિવ સાથે. ઓકે, અને લાઇક કરો અને કમેન્ટ કરો. યાર તમે કમેન્ટ નહીં કરો તમને કેવી રીતે ખબર પડશે મારી એક ભૂલ થતી હશે કે હું સારું કરતો હોઈશ? તમે કમેન્ટ કરતા હશો તો જ મને ખબર પડશે ને. ઓકે, તો કમેન્ટ કરો, અત્યારે જ કરજો. બાકી તમે વિડીયો પૂરો કરવા જશો પછી ભૂલી જશો, ભૂલી જ જાઓ છો તમે, મને ખબર છે. ઓકે ચાલો, તો લાઇક કરો, કમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.